સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે ટાઈપ્સ ઓફ વ્હાઇટ કલર ક્રાઇમ. બરાબર છે, તો તમે અહીંયા જોઈ શકો છો આ જે ફ્લાવર બનેલું છે ને એમાં તો કેવા કેવા પ્રકારના અહીંયા વ્હાઇટ કલર ક્રાઇમ્સ તમને દેખાય છે. તો ફાઇનાન્શિયલ ફ્રોડ, બરાબર છે, પછી સિક્યુરિટીઝ છે ને, તો અહીંયા કેવું છે કે જે પેલી વોચમેનવાળી સિક્યુરિટી આવે ને એ નહીં. જ્યારે પણ આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોઈએ ને તો ગવર્મેન્ટ આપણે એક પેપરની ઉપર સિક્યુરિટી જે છે એ ગવર્મેન્ટની કેટલીક નીતિ નિયમો હોય એના પર લખેલા, બરાબર છે, એ સિક્યુરિટી જે છે આપણે ખરીદવાની હોય, બરાબર છે. એ સિક્યુરિટી પર આપણને છે ને કેટલુંક ઇન્ટરેસ્ટ મળે, બરાબર, જે આપણા અકાઉન્ટમાં જમા થતું હોય. તો ગવર્મેન્ટની આ સિક્યુરિટી છે, બરાબર, એ સિક્યુરિટી આપણે અહીંયા કન્સિડર કરવાની છે. પછી એમ્બેઝલમેન્ટ એટલે કે પૈસાની ઉચાપટ કરે ને, બીજાના પૈસા આપણા અકાઉન્ટમાં લઈ લઈએ એવી રીતે. ટેક્સ ઇવાઝન એટલે કે કરચોરી, મની લોન્ડરિંગ, બ્લેક મની હોય એને વ્હાઇટ કરીએ, બરાબર છે, તો એના પાસે આપણે પૈસા ફેરવીએ એ, બરાબર છે. પછી ઓબ્સ્ટ્રક્શન ઓફ જસ્ટિસ, ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ વિટનેસ ટેમ્પરિંગ, બરાબર છે. જસ્ટિસ થતો હોય તો આપણે જસ્ટિસ નહીં થવા દઈએ, પછી ખોટા સ્ટેટમેન્ટ આપીએ, ઓકે. વિટનેસ ટેમ્પરિંગ કહીએ એ, બ્રાઇબરી, ગ્લાન્સ રૂસ્વેટ, બરાબર. એક્સટોર્શન એટલે કે જે ગેરવસૂલી કરીએ, પેલા જેને વસૂલી ભાઈ કહેવાય ને એ ટાઈપનું, બરાબર છે. એટલે કોઈ પૈસા વ્યાજે આપે છે અને પછી એને પૈસા ટાઈમ પર જમા નહીં કરાવે ને તો ત્યારે પેલા ગુંડા લોકો છે ને એને કે જા પૈસા લઈ આવે ને ધમકાવીને, તો એને એક્સટોર્શન કહેવાય. સાયબર ક્રાઇમ્સ એન્ડ કોમ્પ્યુટર ક્રાઇમ્સ, મેં તમને આગળના લેક્ચરમાં સમજાવેલું કે જ્યારે આપણે લોકો આજકાલ ગૂગલ પે છે, બરાબર છે, પછી પેટીએમ છે, બધું આપણે યુઝ કરીએ છીએ, ઓકે. તો આપણા ફોનની અંદર આપણા નામ, ઈમેલ્સ, આપણું એડ્રેસ હોય, આપણા બેંક અકાઉન્ટ્સ હોય, બરાબર છે, એ બધી ઇન્ફોર્મેશન આપણા મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર સેવ હોય. તો એને હેક કરીને એનો ગમે તેવો યુઝ કરવો કે પૈસા એની અંદરથી કાઢી લેવા, એ બધું જે ક્રાઇમ છે એ વ્હાઇટ કલર ક્રાઇમની અંદર આવે, બરાબર છે. જેની અંદર કોઈ એવા ચપ્પુ, બંદૂક એ બધાનો યુઝ નથી થતો, બરાબર છે, પણ જે પૈસા છે એની ઉચાપટ અહીંયા કરવામાં આવે છે, બરાબર છે. તો આપણે એમાં આગળ જોઈએ પહેલું કે ફાઇનાન્શિયલ ફ્રોડ. શું છે ફાઇનાન્શિયલ ફ્રોડ? તો ફ્રોડ મેક્સ અપ the vast majority of the white collar crimes. It is the act of deceiving an individual for monetary advantages. બરાબર છે. તો આ જે ફાઇનાન્શિયલ ફ્રોડ છે એ બહુ મોટા પાયે ચાલે છે અને લગભગ બધી જ ફિલ્ડની અંદર આ ફાઇનાન્શિયલ ફ્રોડ થતા હોય છે, બરાબર છે. એની અંદર શું થાય છે કે જે ઇન્ડિવિજ્યુઅલ હોય ને એના પૈસાની સાથે, બરાબર, મોનિટરી એડવાન્ટેજીસ માટે અહીંયા એની સાથે છેતરપિંડી થાય છે, બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ છે મેનિપ્યુલેશન ઓફ ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક ચેક બાઉન્સિંગ, સિક્યુરિટીઝ, બેંક ડિપોઝિટ, બરાબર છે, બાય ફ્રોડ કમિટેડ વિથ બેંક. તો બેંકની સાથે ફ્રોડ થાય તો એ અંદર કયું આવે? ચેક બાઉન્સિંગ જાય, બરાબર, અકાઉન્ટમાં પૈસા એ પણ ચેક લખવામાં આવે તો એ બાઉન્સ થઈ જાય. સિક્યુરિટીઝ જે છે આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે ખરીદીએ છીએ, બરાબર, એને રિલેટેડ. બેંક ડિપોઝિટ જે છે તો એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે, ખબર બી નહીં પડે, બરાબર છે. તો એ ટાઈપના જે ફાઇનાન્શિયલ ફ્રોડ છે એના પછી છે સિક્યુરિટી ફ્રોડ. તો સિક્યુરિટી ફ્રોડ ઇઝ કેરીડ આઉટ ઇન મેની ડિફરન્ટ ફોર્મ્સ બટ વન કોમન ટાઈપ ઇઝ ઇન્સાઇડર ટ્રેડિંગ, બરાબર છે. ઇન કેસ ઓફ ઇન્સાઇડર ટ્રેડિંગ, સમવન વિથ insider information about a company or investment trade on that information in violation of a duty or obligation. તો ઇન્સાઇડર ટ્રેડિંગની અંદર શું આવશે સિક્યુરિટી ફ્રોડની અંદર કે જ્યારે પણ કોઈ અંદરનો માણસ છે, એક જ કંપની કે કોઈ ફર્મ છે એની અંદરનો જ માણસ શું કરે છે કે ત્યાંની ઇન્ફોર્મેશન જે છે એ ચોરી કરી લે છે, બરાબર છે, અને બીજાને પ્રોવાઈડ કરે છે, ક્યાં તો એ ઇન્ફોર્મેશનથી પૈસાની ચોરી કરે છે, બરાબર છે. તો પૈસાની ચોરી કે કંઈ બી હોઈ શકે, ઇન્ફોર્મેશન આપે છે, એને પૈસા મળતા હોય, બરાબર છે, લાઈક પેલું સ્પાયનું કામ કરે ને એ ટાઈપનું, ઓકે. તો જે આપણે મોરલ ડ્યુટી છે કે ઓબ્લિગેશન છે એની વિરુદ્ધમાં કહેવાય આ વસ્તુ, બરાબર છે. ઇન USA, ઇનસાઇડર ટ્રેડિંગ ઇઝ ઓલ્સો નોન એઝ સેલ્ફ ડીલિંગ, બરાબર છે.
સેલ્ફ ડીલિંગ તરીકે યુએસએમાં એ ઓળખાય છે. એનું એક્ઝામ્પલ છે અ ટોપ એક્ઝિક્યુટિવ નોઝ confidential information about proposed declaration of high amount of dividend by company. હવે એના જે ટોપ એક્ઝિક્યુટિવ છે બરાબર છે કોઈ એક કંપનીના, અને કેવું છે કે આ બધી વસ્તુ છે મનીને રિલેટેડ કે કંપનીની કોઈ બી પર્સનલ વસ્તુ છે ને એ વન ટાઈપ ઓફ સિક્યુરિટીઝ કહેવાય, બરાબર છે. તો એ જે બધી ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન એને તો ખબર જ હોય, તો એ ઇન્ફોર્મેશનને માની લો કે કોઈ એને પૈસા આપે છે, બરાબર છે, એ ઇન્ફોર્મેશન આપો તમને આટલા પૈસા આપીશું, તો એના બદલામાં એ શું કરશે, બધી ઇન્ફોર્મેશન એને કહી દેશે. અને એને તો ખબર જ હોવાની છે કે એના જે કંપનીના શેર છે એના ડિવિડન્ડ કેટલા છે, બરાબર છે. તો એ વસ્તુ એ પબ્લિશ કરી દે તો એ નિયમ વિરુદ્ધ છે. ઓકે, હેવિંગ ધીસ અનપબ્લિશ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન હી બાઇઝ ઇક્વિટી શેર્સ ઓફ કંપની ઇન નેમ ઓફ હિઝ વાઇફ. ઇટ ઇઝ ઇનસાઇડર ટ્રેડિંગ, બરાબર છે. હવે માની લો કે એને ખબર પડી છે કે એના જે કંપનીના શેર છે, બરાબર છે, એ હાઈ અમાઉન્ટ ઓફ ડિવિડન્ડ પે કરવાના છે, તો એ શું કરશે કે એને આ વસ્તુની ખબર પડી જાય તો ઇક્વિટી શેર્સ જે છે એના વાઇફના નામે ખરીદી છે, બરાબર છે. તો આને કહેવાય છે ઇનસાઇડર ટ્રેડિંગ. અંદરની ઇન્ફોર્મેશન લઈને પછી શું કરવું, એની સિક્યુરિટી ફ્રોડ કરવું, બરાબર છે. એના પછી છે એમ્બેઝલમેન્ટ. તો એમ્બેઝલમેન્ટમાં શું છે, એમ્બેઝલમેન્ટ ઇઝ ધ એક્ટ ઓફ ઇનઅપ્રોપ્રિએટ ટેકિંગ મની ફ્રોમ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ હુમ યુ ઓન સમથિંગ, બરાબર છે. ખોટું એમ કે તમને ડબલ પૈસા કરી આપીશું, બરાબર છે, આટલા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરો, આટલા મહિનામાં આટલા થઈ જશે. 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો, 6 મહિનાની અંદર 10 લાખ રૂપિયા તમને પાછા રિટર્ન કરીશું, બરાબર છે. તો એવી રીતે જે કરવામાં આવે છે એને પૈસાની ઉચાપટ કરેલી કહેવાય. પછી છે ને 1 મહિના પછી તો ઓફિસ ગાયબ, લોકો ગાયબ, ફોન નંબર બંધ, બધું બંધ, બરાબર છે. તો આને કહીશું પૈસાની ઉચાપટ. લોકો પાસેથી પૈસા પડાવી લે, બરાબર છે, ખોટી વાતો કરીને કે ભાઈ તમને અબ્રોડ મોકલીશું, આટલા પૈસા ભરો, આટલા પૈસા મળો, તમને દુબઈમાં નોકરી મેળવી આપવું, બરાબર છે, આટલા સર્ટિફિકેટ જોઈએ છે, આટલા પૈસા ભરવાના, ફલાણું ઢીકણું, એવી રીતે કરીને પૈસા પડાવે છે ને પછી અચાનક એ લોકો ગાયબ થઈ જાય. તો એને કહેવામાં આવે છે એમ્બેઝલમેન્ટ. ઓકે, હવે આગળ આપણે એમ્બેઝલમેન્ટ જે છે, બરાબર, એનું એક એક્ઝામ્પલ જોઈએ. તો એમાં છે અ કંપનીઝ એમ્પ્લોય ધેટ એમ્બેઝલ્સ મની ફ્રોમ ધેર એમ્પ્લોયર બાય શિફોનિંગ મની ઇન્ટુ અ પર્સનલ અકાઉન્ટ. એ શું કરે છે કે કંપનીનો કોઈ એમ્પ્લોય છે ને, બરાબર છે, બીજા અ કંપનીઝ એમ્પ્લોય ધેટ એમ્બેઝલ મની ફ્રોમ ધેર એમ્પ્લોયર બાય સિફોનિંગ મની ઇન્ટુ અ પર્સનલ અકાઉન્ટ. તો બીજો જે કોઈ એમ્પ્લોયર છે, બરાબર છે, એ શું કરશે કે જે કંપનીના એમ્પ્લોય છે એના પૈસા જે છે એ સામાન નંખાવડાવે છે એના પર્સનલ અકાઉન્ટમાં, બરાબર છે. તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હુ ઇમ્પ્રોપરલી યુઝ ક્લાયન્ટ ફંડ ઇઝ ઓલ્સો સેડ ટુ હેવ એમ્બેઝલ મની બિકોઝ દે હેવ બીન અનટ્રસ્ટેડ ટુ પ્રોટેક્ટ મની. તો અહીંયા કેવું છે કે એના જેટલા બી એમ્પ્લોય છે કે એના જેટલા બી ક્લાયન્ટ છે તો એ ક્લાયન્ટ ફંડ ક્યાં નખાવે છે, એના પર્સનલ અકાઉન્ટમાં, બરાબર છે. તો એના લીધે એ શું થાય છે કે એમ્બેઝલમેન્ટ ઓફ મની થયું. ઓકે, પૈસાની ઉચાપટ જ કરેલી કહેવાય, કેમ કે પૈસાનો કોઈ વિશ્વાસ જ નથી રહેતો. એ પૈસા લઈને ચાલ્યો ગયો તો, બરાબર છે, એના પૈસાના પ્રોટેક્શનની શું ગેરંટી. તો એ રીતે આ જે વસ્તુ છે એ આખી વસ્તુ એમ્બેઝલમેન્ટ થઈ, બરાબર છે. એના પછી છે ટેક્સ ઇવાઝન. ટેક્સ ઇવાઝનની અંદર શું છે, તો મેં તમને કીધું કે જે કર ચોરી કરે છે ને, બરાબર છે, એ આપણે ટાઈમસર જે ટેક્સ પે છે ને નથી કરતા ને એને આપણે કહીશું ટેક્સ ઇવાઝન. તો ટેક્સ ઇવાઝન એટલે ટેક્સ ઇવાઝન ઇઝ વેન એન ઇન્ડિવિજ્યુઅલ અટેમ્પ્સ ટુ બાયપાસ પેઇંગ ટેક્સ ધેટ દે આર નોર્મલી ઓબ્લિગેટેડ ટુ પે, બરાબર છે. હવે તમારો કોઈ બિઝનેસ ચાલે છે કે તમે બહુ સારા પ્રોફેશનમાં છો અને તમારી સેલેરી સારી છે અને તમારે ટેક્સ પે કરવાનો છે, પણ તમે ટેક્સ પે કરતા નથી, જેટલો ભરવાનો છે, બરાબર, એનાથી ઓછો ભરો છો, એનાથી ભાગો છો, ટેક્સ પે નથી કરતા, તો એવી વસ્તુને આપણે ટેક્સ ઇવાઝન કહીએ છીએ. ટેક્સ ઇવાઝન ઇઝ વેન એન ઇન્ડિવિજ્યુઅલ અટેમ્પ્સ ટુ બાયપાસ પેઇંગ ટેક્સીસ. જો અહીંની અંદર દેખાય છે ભાગે છે, એનાથી ટેક્સ એની પાછળ ભાગે છે અને પેલો આગળ ભાગે છે, બરાબર છે. હવે આ જે ટેક્સ પે કરવો ને એ આપણી મોરલ ડ્યુટીની અંદર આવે.
બરાબર, પણ આપણે જ્યારે નિભાવતા નથી તો એ શું થશે? ટેક્સ ઇવાઝન. જે ટેક્સ ઇવાઝન છે એમાં આગળ શું છે? ટેક્સ ઇવાઝન કેન રેન્જ ફોર સિમ્પલી ફિલિંગ ટેક્સ ફોર્મ્સ વિથ ફોલ્સ ઇન્ફોર્મેશન ટુ ઇલીગલી ટ્રાન્સફરિંગ પ્રોપર્ટી સો એઝ ટુ અવોઇડ ટેક્સ ઓબ્લિગેશન. તો હવે ટેક્સ ભરવો હોય ને તો શું કરે કે જે પ્રોપર્ટી છે ને એ પ્રોપર્ટી બીજાના નામ પર બતાવવામાં આવે, બરાબર છે, કે પછી જે ટેક્સ ભરવો છે, બરાબર છે, એનું ફિલિંગ ફોર્મ આવે એની અંદર ખોટી ઇન્ફોર્મેશન બતાવવામાં આવે છે કે છુપાવવામાં આવે છે, બરાબર, કે ખોટી ઇન્ફોર્મેશન ભરવામાં આવે છે, કે પ્રોપર્ટી જે છે એ બીજાના નામે બતાવવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ્સ એઝ વેલ એઝ બિઝનેસીસ કેન કમિટ ક્રિમિનલ ટેક્સ ઇવાઝન. એક ઇન્ડિવિજ્યુઅલ છે એ પણ આ ક્રાઇમ કરી શકે છે અને જે બિઝનેસીસ છે એ પણ આ ક્રાઇમ કરે છે. ઓકે, એટલે જે ટેક્સ ઇવાઝન છે ને એ પણ બહુ મોટા પ્રમાણમાં જે છે એ થાય છે. ઓકે, એના પછી છે મની લોન્ડરિંગ. મની લોન્ડરિંગ એટલે શું? એટલે જે કાળા પૈસા હોય ને એને સફેદ કરવા. તો મની લોન્ડરિંગ ઇઝ ધ ક્રાઇમ એક્ટ ઓફ ફિલ્ટરિંગ ઇલીગલ obtained money through a series of transactions designed to make the money appear legitimate. It is process of converting black money into white. ચાલો, મની લોન્ડરિંગ એટલે જે આપણા બ્લેક મની છે, બરાબર છે, એને આપણે જે ડર્ટી મની છે, બરાબર છે, ડર્ટી મની એને આપણે ક્લીન કરીએ, લીગલી એને ક્લીન કરીએ, વ્હાઇટ મનીમાં ફેરવીએ, એને આપણે મની લોન્ડરિંગ કહેવાય. તો મેં કાલે તમને સમજાવેલું કે લોન્ડરિંગ એટલે શું? લોન્ડરિંગમાં આપણે શું કરવા જઈએ? કપડાં નાખીએ છીએ, બરાબર છે, એ કપડાને એ લોકો ચોખ્ખા કરે, અસ્ત્રી કરે, બરાબર છે. તો એવી રીતે આ મની છે ને, કાળા મની, બરાબર, એને સફેદ કરવાનો આ એક્ટ છે. તો ક્રિમિનલ એક્ટ ઓફ ફિલ્ટરિંગ ઇલીગલ ઓબ્ટેન મની થ્રુ ધ ટ્રાન્ઝેક્શન ડિઝાઇન ટુ મેક ધ મની અપિયર લેજિટિમેટ. બરાબર, ડર્ટી મનીને ક્લીન કરે છે, એટલે કે બ્લેક મનીને એ લોકો વ્હાઇટ કરે છે, બરાબર છે. તો એને શું કરવામાં આવે કે જે ઇલીગલ પૈસા હોય ને, બરાબર, જે તમે બેંકમાં નહીં બતાવી શકો, એ અલગ અલગ બીજા બેંક અકાઉન્ટની અંદર એ લોકો ટ્રાન્ઝેક્ટ કરે છે, બરાબર છે. ઇન ઇન્ડિયા મની લોન્ડરિંગ ઇઝ પોપ્યુલરલી નોન એઝ હવાલા ટ્રાન્ઝેક્શન. એને હવાલા ટ્રાન્ઝેક્શન પણ કહેવાય છે, બરાબર. તો બીજાના અકાઉન્ટમાં પૈસા નાખીને પછી ત્યાંથી ચેક થ્રુ ઉપાડી લેવામાં આવે, બરાબર, એટલે એવું કહેવામાં આવે કે એ લોકોનું પેમેન્ટ આવ્યું. ઓકે, તો આ રીતે જે હવાલા કાંડ છે એ એવી રીતે ચાલે છે, બરાબર છે. હવે એ 3 સ્ટેપ્સમાં અહીંયા ઇન્વોલ્વ થાય છે. કેવી રીતે? ફર્સ્ટ, ધ મની ઇઝ ડિપોઝિટેડ ઇન્ટુ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સચ એઝ અ બેંક ઓર બ્રોકરેજ. બેંકની અંદર ડિપોઝિટ થાય છે. ધ મની ઇઝ સેપરેટેડ ફ્રોમ ઇટ્સ ઇલીગલ ઓરિજિન બાય લેયર્સ ઓફ ઓફન કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શન્સ મેકિંગ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ ટ્રેસ ધ ડર્ટી મની. બરાબર, અહીંયા છે ને મોટા મોટા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે, અલગ અલગ જે અકાઉન્ટ છે એની અંદર મનીને સેપરેટ કરીને જે અલગ અલગ અકાઉન્ટ છે ત્યાં ટ્રાન્ઝેક્શન એનું કરવામાં આવે, બહુ કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે, એટલે ખબર જ નહીં પડે કે આ ડર્ટી મની છે. એના પછી થર્ડ સ્ટેપ શું છે કે એને ફરીથી એને એકતા કરવામાં આવે, ફરીથી ભેગા કરવામાં આવે, એનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે. ધીસ ઇઝ વેર ધ ફ્રેશલી ક્લીન્ડ મની ઇઝ મિક્સડ વિથ ધ ઓબ્ટેન મની ઓફન થ્રુ ધ પરચેઝ ઓર સેલ્સ ઓફ એસેટ. બરાબર છે. તો એમાં શું કરવામાં આવે કે લાઈક તમે કોઈ પ્રોપર્ટી ખરીદી લીધી, બરાબર છે, કે કોઈ બીજા વ્યક્તિના અકાઉન્ટમાં એને નાખી દીધા, બરાબર છે, કે તમે લોન લઈ લીધી તો ત્યાં તમે હપ્તો ભર્યો, એવું બધું બતાવી દેવામાં આવે, બરાબર છે. તો એવી રીતે અહીંયા આ મની લોન્ડરિંગ થાય છે. જો કલેક્શન ઓફ ડર્ટી મની, બરાબર છે. એના પછી શું થાય છે? અ ટિપિકલ મની લોન્ડરિંગ સ્કીમ. તો પ્લેસમેન્ટ થાય છે એનું ક્યાં? બેંકની અંદર. હવે બેંકમાંથી ટ્રાન્સફર થઈને ક્યાં જાય છે? કોઈ અકાઉન્ટ ઓફ કંપની એક્સ બીજી કંપનીમાં કે બીજા લોકોના એમાં થાય છે, પછી ફરીથી બેંકની અંદર જાય છે, બરાબર. પછી લોન ટુ કંપની વાય બીજા પાસે જાય છે, પછી પેમેન્ટ બાય વાય ઓફ ફોલ્સ ઇન્વોઇસ ટુ કંપની એક્સ. ફોલ્સ ઇન્વોઇસ જે છે એટલે બધી વસ્તુ અહીંયા ખરીદી છે એવું બતાવવામાં આવે, બરાબર છે. પછી એનું ઇન્ટિગ્રેશન થાય. ઓકે, ક્યાં તો પછી છે ને શું થાય કે એનું પરચેસ થાય. તો પરચેસ ઓફ લક્ઝુરિયસ એસેટ, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર છે. તો આવી રીતે લક્ઝુરિયસ વસ્તુ જે છે એ બધું ખરીદવામાં આવે. તો આમ જે છે એ વસ્તુ આખી મની લોન્ડરિંગની થાય છે, બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ છે, શેલ કંપનીઝ
તો these are fake companies that exist for no other reason than ટુ લોન્ડર મની. બરાબર છે. કેટલીક ફોલ્સ કંપની જે છે એ ઊભી કરવામાં આવે છે, જેને શેલ કંપનીઝ કહેવામાં આવે છે. ધે ટેક ઇન ડર્ટી મની એઝ પેમેન્ટ ઓર સપોઝ ગુડ્સ or services, but actually provide to good or services. They simply create the appearance of legitimate transaction through fake invoice and balance sheet. બરાબર છે. ફેક બિલ આપવામાં આવે છે, પછી બેલેન્સ શીટ આપવામાં આવે છે કે અમે આ વસ્તુ ખરીદી, પણ એવું કંઈ નહીં હોય. ત્યાં કંપનીને પેમેન્ટ મળી જાય ને પછી અહીંયાથી પાછા બીજા અકાઉન્ટમાં એ શું થાય છે, આવી જાય છે. સ્ટ્રક્ચરિંગ ડિપોઝિટ, ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ સ્મર્ફિંગ. બરાબર. This is a method of placement whereby cash is broken into smaller deposit of money used to defeat suspicion of money laundering and avoid anti-money laundering reporting requirements. બરાબર છે. એને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરી દેવામાં આવે ને અલગ અલગ અકાઉન્ટની અંદર એ નાખવામાં આવે અને ફરીથી આપણી પાસે વ્હાઇટ થઈને આવી જાય ને પછી એની અંદરથી બીજી એસેટ જે છે એ ખરીદવામાં આવે. એટલે એનાથી શું થાય છે કે આપણે ટેક્સમાંથી પણ બચી જઈએ. ઓકે, તો આ રીતના જે વ્હાઇટ ક્રાઇમ્સ છે એ આ પ્રકારના છે. બરાબર છે. હવે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે જે વ્હાઇટ ક્રાઇમ છે એના ઇમ્પેક્ટ શું છે. બરાબર.